પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોની મતગણતરી આજ સવારથી શરૂ થઈ ગઈ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી સતત આગળ દેખાઈ રહ્યું છે। એવું લાગી રહ્યું છે કે મમતાના ગઢમાં ભાજપે ગાબડું પાડી દીધું છે। ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી હોય તે પ્રકારના પરિણામો જ્યારે સવારથી સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પણ આજે રિઝલ્ટ એટલે કે મતગણતરી જેને તેઓ લાઈવ નિહાળી રહ્યા છે અને ભાજપ તરફી જ્યારે પરિણામ આવતા નજરે પડી રહ્યા હોય ત્યારે તેમણે ખુશી પણ વ્યક્ત કરી છે। તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે પ્રદેશ તરફથી જેમ આદેશ આવશે એમ તરત જ વડોદરા શહેરમાં પણ પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતનો જશ્ન મનાવવામાં આવશે। જે રીતે મહેનત કરી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ લોકોની વચ્ચે જઈને પશ્ચિમ બંગાળમાં તેનું જ આ પરિણામ આવી રહ્યું છે તેવું વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ કહ્યું। ગંગોત્રીથી ગંગા સાગર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારો પહેલાં બનેલી જ છે। માત્ર પશ્ચિમ બંગાળ એક રાજ્ય એવું હતું કે જેમાં છેલ્લા 2 વખતથી સખત મહેનત પરિશ્રમ અમારા કાર્યકર્તાઓ કરતા હતા। ખૂબ કાર્યકર્તાઓના બલિદાન પણ આ બંગાળ લેવા માટેના થયા છે। હું સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ નમન કરું છું, પ્રણામ કરું છું અને શહીદોને હું શ્રદ્ધાંજલિ પણ આપું છું જેમણે બંગાળમાં સંઘર્ષ કર્યો છે અને બંગાળની જનતાને આ જે પ્રકારનું શાસન હતું એક પ્રકારનું કુશાસન કહી શકાય, કુશાસનમાંથી આજે બંગાળ મુક્ત થવા જઈ રહ્યું છે। એનો આનંદ પૂરા દેશની અંદર વ્યાપી રહ્યો છે અને બંગાળ એક સરહદી રાજ્ય હોવા સાથે એની એટલી ચિંતા કરવી પણ આવશ્યક છે। ભારતીય જનતા પાર્ટીના અમારા શીર્ષસ્થ નેતૃત્વ માન્ય નરેન્દ્રભાઈ અને માન્ય અમિતભાઈએ જે પ્રકારે પોતે પ્રચાર પ્રસાર કર્યો અને પૂરું ધ્યાન આપીને બંગાળ આ વખતે આપણને જીતી જવાય એ પ્રકારના પ્રયત્નો થયા છે અને આજે આપણે રિઝલ્ટમાં પણ જોઈ રહ્યા છીએ કે લગભગ 192 સીટ પર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે અને ટીએમસી 100 સીટ પર નથી મેળવી રહ્યું। આ જ બતાવે છે કે બંગાળની જનતા એ ભારતીય જનતા પાર્ટી સાથે છે। જેવી રીતે અત્યાચારો થયા છે, અત્યાચારોથી મુક્ત થવા માટે આ જે નાગરિકોએ જે સમર્થન આપ્યું છે, જન સમર્થન આપ્યું છે ભાજપાને, એ જ આ બતાવી રહ્યું છે કે હવે વિકાસની ગતિ બંગાળની અંદર પણ દોડવાની છે। પ્રધાનમંત્રીજી અમારા અવનવા પ્રયોગ કરતા રહેતા હોય છે। આ વખતે એમને બંગાળની અંદર ખુદ જ્યારે રસ્તા ઉપર એ પ્રચાર માટે નીકળ્યા હતા એમને એક દુકાન જોઈ જ્યાં ઝાલમૂળી મળતી હતી, એમને પોતે ખાઈ અને એ ઝાલમૂળીનો પ્રચાર પણ કરી લીધો છે અને ગુજરાતી તો બહુ એકદમ એકા છે। એક અમારી કંપની એની ગુજરાતની તો ઝાલમૂળીની આ જે પ્રોડક્ટ છે એને બજારમાં લોન્ચ પણ કરી દીધી છે। એટલે ઝાલમૂળી હવે બંગાળ ખાવાની જરૂર નહીં પડે, ગુજરાતમાં પણ તમને એ જ ઝાલમૂળી ખાવા મળશે। અને જો બંગાળમાં સારી સ્થિતિમાં આગળ નીકળીએ છીએ આપણે જે દેખાઈ રહ્યું છે તો બંગાળમાં પણ જઈને આપણે એ હવે જ્યારે રિઝલ્ટ પરિણામ એકદમ પાક્કું થશે ત્યારબાદ જ એનો પ્રદેશથી નિર્ણય થશે એ પ્રમાણે એનો કરીશું। પણ બંગાળ જીતી રહ્યા છે અને અમને બહુ જ ખુશી છે, આનંદ છે અને અમારા કાર્યકર્તાઓની અંદર પણ સવારથી મને જે ફોન આવી રહ્યા છે ખૂબ આનંદને લહેર અમારા કાર્યકર્તાઓના મનમાં આવી છે। જે અમે છેલ્લા 2 વખતથી સતત સંઘર્ષ અને કાર્યકર્તાઓ જે પરિશ્રમ કરી રહ્યા હતા એનું આ પરિણામ અમારા શીર્ષસ્થ નેતૃત્વના માર્ગદર્શનમાં મળી રહ્યું છે, એની ખૂબ ખુશી સૌ કાર્યકર્તાઓને છે।